નમસ્કાર મિત્રો, ઇન્ડિયન ડાયજેસ્ટ એજ્યુકેશન પ્લેટફોર્મ અનએકેડમી પર આપના બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. આપ તલાટીની એક્ઝામની તૈયારી કરતા હો અથવા તો બીજી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો, અનએકેડમી આપના માટે ખૂબ જ સારામાં સારું પ્લેટફોર્મ છે મિત્રો. અનએકેડમી પર ડેઈલી લાઈવ ક્લાસ હોય છે, ઓકે, તે એરેન્જમેન્ટ કરવામાં આવતો હોય છે. અને જે લાઈવ ક્લાસ છે તે ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો છે જેને ઘણા બધા વર્ષનો અનુભવ છે તેના દ્વારા લેવામાં આવતા હોય છે મિત્રો. ડેઈલી લાઈવ ક્લાસ હોય છે, લાઈવ ટેસ્ટ અને ક્વિઝ પણ હોય છે, સ્ટ્રક્ચર્સ કોર્સ હોય અને અનલિમિટેડ એસેસ છે એ તમને ખૂબ જ ફાયદાકારક થશે મિત્રો. સ્ટડી ફ્રોમ હોમ લાઈવ ડાઉટ ક્લિંગ સેશન પર ડે નો કોર્સ માત્ર 17 રૂપિયા છે અને ઈએમઆઈ ઓપ્શન્સ અવેલેબલ છે. આના સિવાય જે છે ડેબિટ કાર્ડથી, એટીએમ કાર્ડથી અને ઓનલાઈન બેન્કિંગ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો અને જે પ્લસ કોર્સ છે તેમાં તમે જોઈન્ટ થઈ શકો છો. એટલે ગુજરાતના જે પણ ટોપ એજ્યુકેટર છે તેઓ બધાના ફોટો તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો મિત્રો. જે મારા સ્પેશિયલ ક્લાસ છે સોમ, મંગળ અને બુધવારે 9 વાગ્યાનો ટાઈમ રહેશે. પોલીસ કોન્સ્ટેબલનો જે પણ રેગ્યુલર ટાઈમ છે તેનો આપણો જે ટાઈમ છે 5:30 વાગ્યાનો ટાઈમ રહેશે અને બાકી જે અનએકેડમીનો જે પણ બીજા જે ક્લાસ હશે તેનો જે આપણો ટાઈમ છે તે 4 વાગ્યાનો ટાઈમ રહેશે. જે પણ મિત્રો પ્લસ કોર્સમાં જોડવા માંગતા હોય તે આપણે સૌપ્રથમ તો આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અનએકેડમી લર્નિંગ એપ ડાઉનલોડ કરી લેશો. લર્નિંગ એપ ડાઉનલોડ કર્યા પછી જીપીએસસી ગોલ્ડમાં સિલેક્ટ કરશો. ગોલ્ડ સિલેક્ટ કર્યા પછી પ્લસ પર ક્લિક કરશો તો આ રીતે તમને એક શેડ્યુલ દેખાશે. તેમાં હું તમને રેકમેન્ડ કરીશ કે 12 મંથ અને 24 મંથ માટેનો કોર્સ સિલેક્ટ કરશો અને તેમાં જે આ રેફર કોડનો ઉપયોગ કરશો KDSONAGRA. ઓકે, તો રેફર કોડનો ઉપયોગ કરશો તો તમને ઇન્સ્ટન્ટ 10% ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે 12 મંથ માટેનો કોર્સની જે ફીસ છે 7,000 રૂપિયા છે તે માત્ર 6,300 રૂપિયામાં તમે આ જે કોર્સ છે તે પરચેસ કરી શકો છો. ઓકે, તો આ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અનએકેડમી લર્નિંગ એપ ડાઉનલોડ કરી લેશો અને આપણા મિત્રોને પણ આ એપ છે તે ડાઉનલોડ કરાવશો. ઓકે મિત્રો, આપણા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વિડીયો. મિત્રો, કેટી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો. આજે આપણે જે ઇંગ્લિશ ગ્રામર, ઓકે, ઇંગ્લિશ ગ્રામરમાં જે આપણે વાત કરવાનું છે ટેન્સ એટલે કે કાળ વિશે આપણે વાત કરવાનું છે. ઓકે, તો મિત્રો જોઈએ તો મેઇન તો પ્રકાર જે છે કાળના 3 પ્રકાર પાડવામાં આવે છે. એક તો જોઈએ તો પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ, પછી જોઈએ તો પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ અને જોઈએ તો ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. ઓકે, તો કાળના મેઇન તો જોઈએ તો 3 પ્રકાર પાડવામાં આવે છે મિત્રો. આ જે 3 પ્રકાર છે તેના પણ પેટા પ્રકાર પાડવામાં આવે છે. ઓકે, તો પાસ્ટ જે ટેન્સ છે એટલે કે ભૂતકાળ છે તેના બીજા 4 પ્રકાર પડે છે. જે પ્રેઝન્ટ ટેન્સ છે તેના પણ 4 પ્રકાર પાડવામાં આવે છે. ફ્યુચર ટેન્સ છે તેના પણ 4 પ્રકાર છે. એટલે કે જોઈએ તો જે કાળ છે તેના ટોટલ જે પ્રકાર થઈ અને 12 પ્રકાર છે. ઓકે, તો તેના વિશે આપણે કમ્પ્લીટલી માહિતી મેળવવાના છે. તો અત્યારે જે પણ મિત્રો જોઈ રહ્યા છે મિત્રો, આપ આ વિડીયો જે છે કમ્પ્લીટલી જોશો. ઓકે, તો આપણે ટેન્સની અંદર કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ પ્રોબ્લેમ પડશે નહીં. પણ મિત્રો આ જે ક્લાસ છે આપણે કમ્પ્લીટલી ધ્યાનથી જોવો જરૂરી છે. ઓકે મિત્રો, તો આજે આપણે શરૂઆત કરી સૌપ્રથમ તો જે પાસ્ટ ટેન્સ. ઓકે, પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. ઓકે, ભૂતકાળના મેઇન જોઈએ તો 4 પ્રકાર છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ અને પરફેક્ટ કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ જે છે તેને ઓળખવામાં આવે છે. એટલે કે જે પાસ્ટ ટેન્સ છે તેના 4 પ્રકાર છે. એવી રીતે પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કે વર્તમાન કાળ છે તેના પણ 4 પ્રકાર છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, પછી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ અને પરફેક્ટ કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, આગળ મિત્રો જોઈએ તો ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. ભવિષ્યકાળના પણ 4 પ્રકાર છે. એટલે જોઈએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ અને પરફેક્ટ કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ઓકે, તો આ જે કાળ છે તેના વિવિધ ટોટલ જે 12 પ્રકાર છે. ઓકે, તેના વિશે આપણે માહિતી જોઈએ. ઓકે, હવે મિત્રો આપણે બે માહિતી જોવાના છે એક એક ટેન્સ વિશે. તો આજે જે આપણે સૌપ્રથમ જોશી પાસ્ટ ટેન્સ વિશે. ઓકે, પાસ્ટ ટેન્સ એટલે કે જે પાસ્ટ ટેન્સ છે તેનો જે પહેલો પ્રકાર છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, તો મિત્રો આ જે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તેના વિશે આપણે કમ્પ્લીટલી માહિતી મેળવવાના છે. તો આ જે વિડીયો છે આપણે કમ્પ્લીટલી જોયા પછી બીજો કોઈ પણ વિડીયો નહીં જોવો તો પણ ચાલશે, પણ આ જે વિડીયો છે આપણે ક્લાસ જે છે તે ધ્યાનથી જોવો જરૂરી છે. ઓકે, તો આ જે સિમ્પલ પાસ્ટ ટેન્સ, ઓકે, તો ગુજરાતીમાં આપણે કેવું હોય તો એમ કહી શકાય કે ભાઈ સાદો ભૂતકાળ. ઓકે, શું કહી શકાય? સાદો ભૂતકાળ. ઓકે, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે શું કહેવાય? સાદો ભૂતકાળ. ઓકે મિત્રો, હવે સાદો ભૂતકાળ જે છે ઓકે તેની રચના કેવી રીતે છે? ઓકે, સાદા ભૂતકાળની જે રચના છે ઓકે તો એમાં આપણે જોઈએ તો સૌપ્રથમ જે આપણે આવશે સાદા ભૂતકાળમાં સબ્જેક્ટ. ઓકે, સબ્જેક્ટ એટલે શું કહેવામાં આવે છે? કર્તા કહેવામાં આવે છે. પાસ્ટ ફોર્મ, પાસ્ટ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ. ઓબ્જેક્ટ મીન્સ કર્મ. પછી અધર વર્ડ્સ એટલે કે બીજા જે પણ અલગ અલગ શબ્દો હોય છે તેને શું કહેવામાં આવે છે? તે શબ્દો મૂકવામાં આવે છે. ઓકે, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે ગુજરાતીમાં જોવું હોય તો શું કહેવાય? સાદો ભૂતકાળ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે શું થાય? સાદો ભૂતકાળ થાય. એટલે આ સાદો ભૂતકાળ છે કે નહીં કેવી રીતે ઓળખી શકાય? ઓકે, સાદો ભૂતકાળને ઓળખવા માટે તે તેની રચના છે. ઓકે, તે આ કેવી રીતે ખબર પડશે? તો ઓળખ માટે તે જે વાક્ય હશે તેની અંદર યસ્ટરડે લખેલું હોય, લાસ્ટ વીક લખેલું હોય, લાસ્ટ મંથ હોય, લાસ્ટ યર હોય, ઇન 1992 હોય, ઇન 2000 હોય, પછી અગો હોય,
વન્સ હોય, વન્સ અપોન એ ટાઈમ હોય, અથવા તો પાસ્ટ એટલે કે ભૂતકાળની અંદર કોઈ પણ જે ક્રિયા બની ગઈ હોય, ઓકે, તેવું કાંઈ પણ સૂચવતું હોય, ઓકે, ઇન માય ચાઇલ્ડહુડ, ઓકે, તો મારા બાળપણમાં, ઓકે, ચાઇલ્ડહુડ કહેવામાં આવેલું છે, એટલે કે આ શું બતાવે છે? ભૂતકાળ જ બતાવે છે. ઓકે, તો કાંઈ પણ વસ્તુ છે જે ભૂતકાળ બતાવતું હોય, ઓકે, તેને શું કહેવામાં છે? ભૂતકાળની ઓળખ. ઓકે, તો ભૂતકાળ હશે તેમાં યસ્ટરડે હોય, યસ્ટરડે, પછી લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, ઇન 1990, ઇન 2000, અગો, વન્સ અપોન એ ટાઈમ, પછી પાસ્ટ એટલે ભૂતકાળની કોઈ પણ ક્રિયા દર્શાવવામાં આવતી હોય, ઓકે, તે જે છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સ હશે. ઓકે, મિત્રો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, ઓકે, તેના જે વાક્ય હશે, વાક્યના જોઈએ તો ત્રણ પ્રકાર છે. એક તો જોઈએ તો જે સિમ્પલ વાક્ય એટલે હકાર વાક્ય, બીજું જોઈએ તો પ્રશ્નાર્થ વાક્ય, અને બીજું જોઈએ તો નકાર. ઓકે, તો જે હકાર વાક્ય, પ્રશ્નાર્થ અને નકાર, ઓકે, તો આ ત્રણ જે રચનાઓ છે, ઓકે, તેના વિશે આપણે માહિતી મેળવવાના છે. ઓકે, તો આપણે આગળ જોઈએ. ઓકે મિત્રો, હવે જોઈએ તો આજે પહેલું સેન્ટેન્સ છે, આપણે મોસ્ટ ઓફ બાયોમેટ્રોને ક્લિયર દેખાતું હશે. તો શું આપ્યું છે? આઈ સો અ મૂવી યસ્ટરડે. ઓકે, તો મિત્રો આમાં કઈ રીતે તમને ખબર પડશે કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું વાક્ય છે? તમને ખબર પડશે કે આમાં યસ્ટરડે જે આપવામાં આવેલું છે, ઓકે, શું આપવામાં આવેલું છે? યસ્ટરડે છે, માટે આ જે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું વાક્ય છે. ઓકે, તો એક્ઝામ ની અંદર જ્યારે પણ આપવામાં આવેલું છે આ રીતે છે, આઈ ખાલી જગ્યા અ મૂવી યસ્ટરડે. ઓકે, તો આ રીતે તમને સેન્ટેન્સ આપવામાં આવશે, આઈ ખાલી જગ્યા અ મૂવી યસ્ટરડે. ઓકે, તો આ રીતે તમને આપવામાં આવેલું છે. ઓકે, તો આમાં આગળ મિત્રો આનું ગુજરાતી શું થશે? ઓકે, તો અહીંયા શું આવશે? અહીંયા જોઈએ તો સી છે, આ સી મૂળ રૂપ છે, આ જે સો છે તે ભૂતકાળનું રૂપ છે, અને અહીં જોઈએ તો સીમ જે છે, ઓકે, તો ભૂત કૃદંત છે. ઓકે, એટલે કે થર્ડ ફોર્મ. ઓકે, ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ. ઓકે, તો જ્યારે પણ સાદો ભૂતકાળ હશે ત્યાં તમારે સેકન્ડ ફોર્મ મૂકવામાં આવે છે, એટલે કે ભૂતકાળનું રૂપ મૂકવામાં આવશે સેકન્ડ ફોર્મ. ઓકે, એટલે અહીંયા શું આવશે? સો. ઓકે, આઈ સો અ મૂવી યસ્ટરડે. ઓકે મિત્રો, તો મેં ગઈકાલે એક ફિલ્મ જોઈ. ઓકે, નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ તો આઈ ડીડ નોટ સી અ પ્લે યસ્ટરડે. ઓકે, તો આમાં પણ શું આપ્યું છે? યસ્ટરડે છે, માટે કયું થઈ ગયું? સિમ્પલ પાસ્ટ ટેન્સ થઈ ગયું. અને પણ અહીંયા સી શા માટે આપ્યું છે? નકાર વાક્ય છે. ઓકે, કેવું છે? નકાર છે, તેમાં મૂળ રૂપ જ મૂકવામાં આવે છે. ગઈકાલે મને કોઈ નાટક જોવા મળ્યું નથી. ઓકે, તો આ એક કોઈ નાટક જોવા મળ્યું નથી એવું ગુજરાતી થશે. તો લાસ્ટ યર, ઓકે, લાસ્ટ યર આપવામાં આવ્યું છે. ઓકે, તો તમને ખબર પડી છે કયા કાળ થશે? તો સિમ્પલ પાસ્ટ ટેન્સ થશે. જે છે લાસ્ટ યર આઈ ટ્રાવેલ્ડ ટુ જાપાન. ઓકે, તો ટ્રાવેલ્ડ, ઓકે, તો શું પૂછે? ટ્રાવેલ્ડ અપોન ટ્રાવેલ ટુ જાપાન. ગયા વર્ષે હું જાપાન ગયો. ઓકે, ગયા વર્ષે હું જાપાન ગયો. ઓકે, આગળ આપણે જોઈએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ લાસ્ટ યર. ઓકે, શું પૂછે? લાસ્ટ યર આઈ ડીડ નોટ ટ્રાવેલ ટુ અમેરિકા. ઓકે, એટલે કે ગયા વર્ષે હું અમેરિકા ગયો ન હતો. ઓકે, આગળ જોઈએ તો ડીડ યુ હેવ એ ડિનર લાસ્ટ નાઇટ. ઓકે મિત્રો, અહીંયા જે કેવો પ્રશ્ન જે છે, અહીંયા તમે જોઈ શકો છો, આ જે પ્રશ્નાર્થ વાક્ય છે. ઓકે, આ કેવું છે? આ નકાર વાક્ય છે. ઓકે, નકાર. ઓકે, આ પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ જ્યારે જે છે ભૂતકાળનું હશે અને પ્રશ્નાર્થ હોય તો આગળ શું હોય છે? સહાયક ક્રિયા તરીકે કાંઈ પણ ના આવે ત્યારે ડીડ મૂકવામાં આવે છે. ડીડ યુ હેવ ડિનર ધ લાસ્ટ નાઇટ. ઓકે, તો તમને ખબર પડશે કે લાસ્ટ નાઇટ આપ્યું છે, માટે શું થાય? ભૂતકાળ થશે, અને સાદો ભૂતકાળ થશે તો તેની આગળ શું આવશે? ડીડ આવશે. ઓકે, તમે ગઈ રાત્રે જમ્યા. તમે ગઈ રાત્રે જમ્યા. આગળ આપ જોઈએ તો સી વોઝ હર કાર. ઓકે, સી વોઝ હર કાર. ઓકે, તો અહીંયા શું છે? વોઝ આપ્યું છે. ઓકે, તો આ સેકન્ડ ફોર્મ આપવામાં આવ્યું છે. ઓકે, આગળ જોઈએ તો તેણે પોતાની કાર જે છે તે ધોઈ. ઓકે, આગળ મિત્રો આપણે જોઈએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, એટલે કે સાદો જે ભૂતકાળ છે તેના ઇન્ટ્રોગેટિવ. ઓકે, ઇન્ટ્રોગેટિવ જે સેન્ટેન્સ છે એ તો જે પ્રશ્નાર્થ વાક્યો છે તેના વિશે આપણે માહિતી જોઈએ. ઓકે, તો જોઈએ તો સાદા ભૂતકાળના વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સૌથી આગળ છે ડીડ મૂકવામાં આવે છે. ઓકે, તો જે સાદા ભૂતકાળનું કોઈ પણ વાક્ય છે, સાદું વાક્ય છે, ઓકે, તો હકાર વાક્ય છે, તેમાંથી જો તમારે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આગળ તમારે શું મૂકવું પડશે? ડીડ મૂકવામાં આવે છે. અને ક્રિયાદ પદ જે છે, ઓકે, ક્રિયાપદના બીજા રૂપની જગ્યાએ જે છે મૂળ રૂપ મૂકવામાં આવે છે. ઓકે, ક્રિયાપદનું જે બીજું રૂપ મૂકવામાં આવે છે તેની જગ્યાએ શું મૂકવામાં આવે છે? મૂળ રૂપ મૂકવામાં આવે છે. ઓકે, તો આ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવતો હોય છે. ઓકે, અહીં જોઈએ તો હી પ્લેડ. ઓકે, શું છે? હી પ્લેડ. અમારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું બનશે? ડીડ હી પ્લે. ઓકે, તો અહીં શું આ શબ્દ ઉપર ધ્યાન આપવાનું છે? ઓકે, તો અહીંયા શું છે? પ્લેડ છે. પ્લેડ જે છે આ સેકન્ડ ફોર્મ છે, અને પ્લે જે છે ત્યાં મૂળ રૂપ છે. ઓકે, ડીડ હી પ્લે. ઓકે, એવી રીતે આપણે નેક્સ્ટ જોઈએ તો છે હી સો. ઓકે, હી સો. ઓકે, તો અહીંયા સો જે છે ત્યાં ભૂતકાળનું રૂપ છે, તો ડીડ હી સી જે છે ત્યાં તેનું મૂળ રૂપ આપવામાં આવેલું છે. ઓકે, આગળ મિત્રો આપણે જોઈએ. ઓકે, તો ઇન્ટ્રોગેટિવ જે સેન્ટેન્સ છે, ઓકે, પ્રશ્નાર્થ વાક્યો છે, આપણે જોઈએ. ડીડ યુ હેવ ડિનર લાસ્ટ નાઇટ. ઓકે, તો એ ડીડ આપ્યું છે. ઓકે, શું છે? લાસ્ટ નાઇટ આપ્યું છે, એટલે તમને ખબર પડી છે કે આ જે સાદા ભૂતકાળનું વાક્ય છે,
ઓકે, અને અહીંયા એક શબ્દ અહીંયા જોવાનું ડીડ છે. ઓકે, ડીડ આગળ મૂકવામાં આવેલું છે અને અહીંયા લાસ્ટમાં જોઈએ તો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવેલું છે, એટલે કે ડિનર જે છે તે મૂળ રૂપ આવશે. ઓકે, ડીડ હેવ. ઓકે, તો અહીંયા શું આવશે? ડીડ હેવમાં જે છે તે મૂળ રૂપ જે છે તેનો ઉપયોગ કરવામાં આવશે. તમે ગઈ રાત્રે જમ્યા છો. ઓકે, નેક્સ્ટ મેથડ જોઈએ તો ડીડ યુ પ્લાન્ટ જે છે પ્લાન્ટ સમ ટ્રી યર. ઓકે, તો ડીડ યુ પ્લાન્ટ જે છે સમ ટ્રીઝ લાસ્ટ યર એટલે કે યસ્ટરડે. ઓકે, તો અહીંયા જે યસ્ટરડે છે તો પણ શું ખબર પડી છે? લાસ્ટ યર જે છે. ઓકે, તો અહીંયા સોરી જે છે ડીડ યુ પ્લાન્ટ સમ ટ્રીઝ યસ્ટરડે. ઓકે, તો યસ્ટરડે છે એટલે કે સાદા ભૂતકાળનું વાક્ય છે. શું તમે ગઈકાલે કેટલાક વૃક્ષ વાવ્યા છે? ઓકે, આગળ જોઈએ તો ડીડ થે ટ્રાવેલ ઓલ ઓવર ધ પ્લેસ. ઓકે, તો અહીંયા પણ છે જે ડીડ આપ્યું છે, અહીંયા ટ્રાવેલ મૂળ રૂપ જ છે. ઓકે, આગળ શું તેઓએ બધી જગ્યાએ મુસાફરી કરી. ઓકે, તો આ બધા જે વાક્યો છે કેવા કહેવાય છે? પ્રશ્નાર્થ વાક્યો કહેવામાં આવે છે, અથવા તો ઇંગ્લિશમાં જોઈએ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. આગળ મિત્રો આપણે જોઈએ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના બે પણ ઉદાહરણ જોઈએ તો જે છે ડીડ ધ સ્કૂલ ડિસાઇડ ધેટ ઓલ ધ સ્ટુડન્ટ શુડ ડુ એક્સરસાઇઝ. ઓકે, એટલે શું થશે? શું શાળાએ નિર્ણય લીધો છે કે બધા વિદ્યાર્થીઓએ કસરત કરવી જોઈએ. ઓકે, બધા વિદ્યાર્થીઓ શું કરવી જોઈએ? કસરત કરવી જોઈએ. ઓકે, તો અહીંયા પણ શું છે? ડીડ. અહીંયા જોઈએ તો ડિસાઇડ. ઓકે, ડિસાઇડેડ નથી, ડિસાઇડ છે એટલે કે મૂળ રૂપ છે. શું કામ? આગળ પ્રશ્નાર્થ બનાવવા માટે ડીડ મૂકવામાં આવેલું છે. ઓકે, નેક્સ્ટ મિત્રો આગળ આપણે જોઈએ તો જે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. ઓકે, સાદા ભૂતકાળના નેગેટિવ ટેન્સ. જે નેગેટિવ મીન્સ કેવા થશે? નકાર વાક્ય. ઓકે, તો નકાર વાક્ય જે છે ઓકે તેના વિશે આપણે માહિતી જોઈએ. ઓકે, એક જ મિનિટ. ઓકે, આગળ આપ જોઈએ સાદા ભૂતકાળના વાક્યમાં કર્તા પછી કોઈ પણ સહાયક ક્રિયાપદ ના હોવાથી. ઓકે, એટલે કે જ્યારે સાદા ભૂતકાળ હશે, સાદો વર્તમાન કાળ હશે તો તેમાં કોઈ પણ પ્રકારનું સહાયક ક્રિયાપદ નહીં હોય. ઓકે, સહાયક ક્રિયાપદ નહીં હોય એટલે કે શું છે? એમ ઇઝ આર હોય, વોઝ વેર હોય, ડીડ હોય. ઓકે, આ બધા કેવા છે? સહાયક ક્રિયાપદ કહેવામાં છે. જ્યારે પણ સહાયક ક્રિયાપદ નહીં હોય એટલે કે સાદા ભૂતકાળમાં નહીં હોય તો કર્તાની સાથે ડીડ મૂકવામાં આવે છે. ઓકે, ડીડ નોટ વપરાય છે અને ક્રિયાપદનું જે છે તે મૂળ રૂપ મૂકવામાં આવે. ઓકે, તો પ્રશ્નાર્થ જે વાક્ય હશે તેમાં પણ મૂળ રૂપ આવશે અને જે નકાર વાક્ય હશે તેમાં પણ કેવો આવશે? મૂળ રૂપ જ આવશે. ઓકે, જોઈએ તો હી પ્લેડ. ઓકે, તો હી પ્લેડ છે અને નકાર બનાવવું તો હી ડીડ નોટ પ્લેડ. એટલે કે શું કહે છે? જ્યારે પણ ડાયરેક્ટ એમ જો તમે નોટ નહીં મૂકો. ઓકે, તો તેની સાથે કોઈ પણ સહાયક ક્રિયા તમારે જે ક્રિયાપદ જે છે તે મૂકવું પડે છે. એટલે કે સાદા ભૂતકાળમાં આપણે સહાયક ક્રિયાપદ તરીકે ડીડ મૂકીએ છીએ, એટલે કે હી ડીડ નોટ પ્લે. આગળ આપ જોઈએ તો હી ટોલ્ડ. તો શું છે? હી ડીડ નોટ ટેલ. ઓકે, શું આવશે? ડીડ નોટ ટેલ. ટેલ શું કહ્યું? ટોલ્ડ નું ટેલ શા માટે થઈ ગયું? અહીંયા ડીડ નોટ છે એટલે કે ભૂતકાળનું રૂપ જે છે તેની જગ્યાએ મૂળ રૂપ જે છે તે મૂકવામાં આવતું હશે. ઓકે મિત્રો, તો આપણે આ અલગ અલગ જે વાક્યો છે, ઓકે, પ્રશ્નાર્થ આકારના વાક્યો જોયા, પ્રશ્નાર્થ વાક્ય જોયા અને નકાર જે છે વાક્યો છે. ઓકે, આગળ બીજા પણ નકાર વાક્ય આપણે જોઈએ તો લાસ્ટ યર. ઓકે, આપણે ખબર પડી ગઈ લાસ્ટ યર આપ્યું છે એટલે કે સાદા ભૂતકાળનું છે, પણ આ હકાર છે કે નકાર છે? તો આઈ ડીડ નોટ ટ્રાવેલ. ઓકે, તો આ કેવું છે? આઈ ડીડ નોટ ટ્રાવેલ એટલે કે નકાર છે. તું જે છે કોરિયા. ઓકે, ગયા વર્ષે હું કોરિયા ગયો ન હતો. ઓકે, વી ડીડ નોટ સ્લીપ વેલ લાસ્ટ નાઇટ. ઓકે, તો ખબર પડી કે લાસ્ટ નાઇટ આપ્યું છે અને ડીડ નોટ. ઓકે, ડીડ નોટ આપ્યું છે એટલે કે સ્લીપ જે છે તેનું મૂળ રૂપ જ મૂકવામાં આવશે. ઓકે, તો અમે ગઈકાલે રાત્રે સારી ઊંઘ ન લીધી. ઓકે, પછી આગળ જોઈએ તો સી ડીડ નોટ હેવ એ ટાઈમ. ઓકે, ડીડ નોટ હેવ એ ટાઈમ. ઓકે, આગળ આપ જોઈએ તેની પાસે સમય ન હતો. ઓકે, ડીડ નોટ હેવ એ ટાઈમ એટલે કે અહીંયા જે કેવું છે? નકાર વાક્ય છે. ઓકે, એટલે કે શું આવશે? ડીડ નોટ હેવ એ ટાઈમ. ઓકે, આગળ મિત્રો આપણે જોઈએ નેક્સ્ટ જે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તેના નેગેટિવ વાક્યો આગળ આપણે જોઈએ તો યુ ડીડ નોટ ક્લોઝ ધ ડોર. ઓકે, એટલે કે જે છે તમે દરવાજો બંધ કર્યો ન હતો. ઓકે, યુ ડીડ નોટ ક્લોઝ ડોર. ઓકે, તો અહીંયા શું છે? ક્લોઝ છે. ઓકે, ક્લોઝડ નથી, ક્લોઝ જે છે તે મૂળ રૂપ છે. ડીડ નોટ જે છે આગળ આપણે હી ડીડ નોટ કમ ટુ માય પાર્ટી. તે મારી પાર્ટીમાં આવ્યો ન હતો. ઓકે, તો આવા અલગ અલગ જે સેન્ટેન્સ જોયા. ઓકે, આ બધા કેવા વાક્ય છે? તો નકાર વાક્ય છે, આપણે હકાર વાક્ય જોયા, પ્રશ્નાર્થ વાક્ય જોયા અને નકાર વાક્ય જોયા. ઓકે, હવે આપણે જોઈએ મિત્રો અલગ અલગ જે સેન્ટેન્સ છે તેના અફર્મેટિવ મીન્સ હકાર કહેવામાં આવે છે, નેગેટિવ મીન્સ નકાર અને ઇન્ટ્રોગેટિવ મીન્સ શું કહેવામાં આવે છે? પ્રશ્નાર્થ કહેવામાં આવે છે. તેની સાથે આપણે જોઈએ. ઓકે, હવે પહેલું જોઈશું આઈ વોકડ. ઓકે, આઈ વોકડ પછી એનું નકાર બનાવવું હોય તો શું થશે? આઈ ડીડ નોટ વોક. ઓકે, તો વોક જે છે તે મૂળ રૂપ છે. અહીંયા વોકડ જે છે તે સેકન્ડ ફોર્મ એટલે કે ભૂતકાળનું બીજું રૂપ છે. ઓકે, હવે ત્યાં જોશો અહીંયા છે ડીડ છે, અહીંયા આગળ આવી ગયું છે. અહીંયા ડીડ છે તેની અહીંયા આઈ ની આગળ કર્તાની આગળ આવે છે ડીડ આઈ વોક. ઓકે, પછી જોઈએ તો યુ વોક. યુ ડીડ નોટ વોક. ડીડ યુ વોક. ઓકે, આગળ આપણે જોઈએ તો હી વોકડ. હી ડીડ નોટ વોક અને ડીડ હી વોક. પછી જોઈએ તો હી વોકડ અને વી ડીડ નોટ વોકડ, તો ડીડ વી
વોક. ઓકે, તો આ તે અલગ અલગ જે સેન્ટેન્સ છે. ઓકે, તો આ બધા જે છે નેગેટિવ મીન્સ આ નકાર વાક્ય કહેવામાં આવે છે. ઇન્ટ્રોગેટિવ મીન્સ આ જે કેવા કહેવાય છે પ્રશ્નાર્થ વાક્યો કહેવામાં આવે છે. અને અફર્મેટિવ મીન્સ હકાર વાક્ય જે છે તે કહેવામાં આવે છે. મિત્રો તેના માટે તમારી પાસે અલગ અલગ જે ક્રિયાપદ છે અથવા ક્રિયા જે છે ઓકે તેના વિવિધ શબ્દ ભંડોળ હોવું જરૂરી છે. ઓકે, તો તેના માટે હું તમને અલગ અલગ જે શબ્દ ભંડોળ છે તે આપું છું. ઓકે, તે પણ જોઈ લેશો. ઓકે, સે. ઓકે, સે નો ભૂતકાળ થશે સેડ. અને જોઈએ તો આનું પણ પાસ્ટ એટલે ભૂતકૃત પણ સેડ થશે. એ રીતે જોઈએ તો મેક એનું થશે મેડ અને મેડ. પછી ગો વેન્ટ અને ગોન. પછી જોઈએ તો ટેક ટુક અને ટેકન. કમ કેમ અને કમ. ઓકે, આગળ જોઈએ તો સી સો અને સીન. ક્નો ક્નુ અને ક્નો. ગેટ ગોટ ગેટ અથવા ગેટન. ગીવ ગેવ ગિવન. ફાઇન્ડ ફાઉન્ડ ફાઉન્ડ. થિંક થોટ અને થોટ. આગળ આપ જોઈએ તો ટેલ ટોલ્ડ અનટોલ્ડ. બીકમ બીકેમ બીકમ. સો સોડ અને સોન. લીવ લેફ્ટ જે છે લેફ્ટ. ફીલ ફેલ્ટ ફેલ્ટ. પુટ પુટ પુટ. આગળ છે બ્રિંગ બ્રોટ બ્રોટ. બિગિન બિગન બિગન. કીપ કેપ્ટ કેપ્ટ. હોલ્ડ હેલ્ડ હેલ્ડ. રાઇટ વ્રોટ written. સ્ટેન્ડ સ્ટૂડ અને સ્ટૂડ. આગળ આપજે હિયર હર્ડ અને હર્ડ. લેટ લેટ લેટ. મીન મેન્ટ મીટ. સેટ સેટ સેટ. મીટ મેટ મેટ. રન રેન રન. પે પેઇડ પેઇડ. પછી સીટ સેટ સેટ. સ્પીક સ્પોક સ્પોકન. લાઈ લે લેન. લીડ લેડ લેડ. રીડ રીડ રીડ. ગ્રો ગ્રુ અને ગ્રોવન. ઓકે મિત્રો, આવા વિવિધ અલગ અલગ શબ્દો છે. ઓકે, તો આ બધા જે અલગ અલગ વર્ડ છે આ બધા જે વર્ડ છે આપણા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો મને આશા છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે જે સાદો ભૂતકાળ છે ઓકે તેના અલગ અલગ આપણે નિયમો જોયા. ઓકે, આપણે કેવી રીતે ખબર પડશે કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે, તો પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે ફેરવી શકાય છે અને નકાર વાક્યમાં કેવી રીતે ફેરવી શકાય છે. ઓકે, તો આ બધી માહિતી આપણે મેળવી છે. મને આશા છે કે આ જે ક્લાસ છે આપને પસંદ આવ્યો હશે. જો મિત્રો આપને આ ક્લાસ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેશો અને મિત્રો આપની કોમેન્ટ પણ કોમેન્ટમાં કરશો, જેને કારણે અમારો પણ ઉત્સાહ વધારે વધે. ઓકે, તો જે પણ વિડીયો જોઈ રહ્યા છે મિત્રો આપનો બધાનો ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. હેવ અ નાઇસ ડે.